મિત્રો, આજની આપણી આ વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે, જે સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. ગુજરાતના એક નાનકડા એવા ગામડામાં પંકજભાઈ અને તેમનો પરિવાર રહેતો હતો. આમ તો પંકજભાઈ ગોંડલની બાજુમાં આવેલા નાનકડા એવા ગામના વતની હતા, પરંતુ ઘરની આર્થિક પરિસ્થિતિને લીધે આ શહેરમાં કામની શોધમાં રહેવા લાગ્યા હતા. અને પંકજભાઈ ઉંમરમાં તો હજી યુવાન જ હતા, પરંતુ ઘરની ગરીબી અને પરિવારની લાચારીને તેમના શોખ અને ઈચ્છાઓની બલિ ચડાવી દીધી હતી. અને નાની ઉંમરમાં જ પંકજભાઈના પિતા મૃત્યુ પામ્યા હતા. ઘરમાં નાની બે બહેનો હતી. પિતાના અવસાનના લીધે બધી જવાબદારી પંકજભાઈના ખભા પર આવી ગઈ હતી. 30 વર્ષ પહેલાની વાત છે, જ્યારે નાનપણથી જ પંકજભાઈ મહેનતુ અને ઈમાનદાર હતા. પોતાના જ ગામમાં રહી દાળીઓ કરીને ઘરનું ગુજરાન ચલાવી પિતાની જવાબદારીઓને પૂરી કરતા હતા. પંકજભાઈ અને તેમના માતા બીજાને ત્યાં કાળી મજૂરી કરી અને પોતાની ઘરની આર્થિક પરિસ્થિતિ સુધારવા સતત કામ કરતા હતા. બંને મા દીકરાએ એક દિવસ રાત એક કરી દીધા અને ઘરમાં રહેલી બે બહેનોના લગ્ન કરાવ્યા. બંને બહેનો રાજી ખુશીથી પોતાના સાસરે ચાલી ગઈ. હવે ઘરમાં પંકજભાઈ ફક્ત અને તેમના માતા બંને રહેતા હતા. પંકજભાઈના માતાને ટીબીની બીમારી હતી. હવે તેમની તબિયત વારે વારે બગડતી જતી હતી. માતાની ચિંતામાં રહેતા પંકજભાઈ એમને સાજા કરવા નવા ઉપચારો અને ડોક્ટરોની સલાહ લઈ નાના મોટા બધા જ કામ કરી લેતા. અથાગ પ્રયત્ન કરવા છતાં પણ એ પોતાની માતાને બચાવી ન શક્યા. હવે પંકજભાઈએ માતા પિતા બંનેની છત્રછાયા ગુમાવી દીધી હતી. એક દિવસ પંકજભાઈના મોટા શેઠ એમના ગામડે કામકાજ જોવા માટે આવ્યા હતા. પંકજભાઈને કામ કરતા જોઈને એમને લાગ્યું કે આ છોકરો ખૂબ જ મહેનતુ અને પ્રામાણિક છે. એમણે પંકજભાઈને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, સાંભળ, તું મારા કારખાનામાં કામ કરીશ ત્યારે આ સારો પગાર તો તને મળી જશે. અને એક પ્રામાણિક માણસ પંકજભાઈ થોડી વાર તો વિચારમાં પડી ગયા, કારણ કે વર્ષોથી રહેતા આ ગામને છોડીને જવામાં એમને કંઈ પણ રુચિ હતી નહીં. પરંતુ હવે આ ગામમાં રહેવાનો પણ કોઈ ફાયદો હતો નહીં. એટલે અંતે પંકજભાઈએ મોટા શેઠ સાથે શહેરમાં જઈ અને એમના કારખાનામાં જ નોકરી કરવાનું નક્કી કર્યું. પંકજભાઈ એમનું ગામ અને એમના માતા પિતાએ બનાવેલું ઘર છોડીને શહેર જવા માટે નીકળી ગયા. રસ્તામાં એમને હજુ પિતાના પરસેવાના બનેવાલા તે ઘરની યાદ આવતી હતી, પરંતુ હવે એ ઘરમાં એકલતા એમને ખાઈ રહી હતી. પંકજભાઈએ શહેરમાં આવીને નવી જગ્યાએ નવું કામ શરૂ કર્યું. દિવસો વીતતા ગયા અને એમના શેઠ પંકજભાઈને ખૂબ જ સારી રીતે રાખતા હતા. એક દિવસ પંકજભાઈના શેઠે પંકજભાઈના લગ્ન એક ઇન્દુ નામની યુવતી સાથે કરાવ્યા. હવે તો બંને પતિ પત્ની એકબીજાને સહકાર આપી અને આગળ વધવા માટે પ્રયત્નો કરતા હતા. સમયનું ચક્ર ક્યારે કેવું ફરે છે કોને ખબર છે. પંકજભાઈની આ મહેનત એક દિવસ રંગ લાવી. એનો છે કંપનીમાં મામૂલી નોકર તરીકે આવ્યા હતા. એ જ કંપનીમાં એમને મેનેજર તરીકેનો હોદ્દો આપવામાં આવ્યો. આ ગરીબ ઘરનો દીકરો એક દિવસ આવડી મોટી કંપનીનો મેનેજર બની જશે, કોઈને ખબર હતી. બંને બહેનો પણ ભાઈની આ પ્રગતિ જોઈને અત્યંત ખુશ હતી. એક સમયે રોજ મજૂરી પર જતા પંકજભાઈ આજે એક મોટી કંપનીના મેનેજર થઈ ગયા. સમયને બદલતા વાર નથી લાગતી. લગ્નના 5 વર્ષ થયા અને પંકજભાઈના ઘરે પારણું બંધાયું. એમના ઘરે લક્ષ્મી પધાર્યા. પંકજભાઈની દીકરી વિરલ જાણે એમના માટે કુબેરનો ભંડાર લઈને આવી હોય
એવી રીતે પંકજભાઈની પ્રગતિને ઘણી બધી દોડ મૂકી દીધી. હવે બંને ત્યાં મેનેજરની નોકરી કરતા. પંકજભાઈ આજે હિરલ ઇન્ડસ્ટ્રી તરીકે એક કંપનીના માલિક હતા. એમની લાડકી દીકરી હિરલ ભણવામાં ખૂબ જ હોશિયાર અને સ્વભાવે ચુલબુલી હતી. હિરલ પંકજભાઈની એટલી લાડકી હતી કે પંકજભાઈના પત્ની અવારનવાર કહેતા કે હિરલના પપ્પા, તમે તમારા લાડથી હિરલને ખૂબ જ બગાડી નાખી છે, પરંતુ જ્યારે તમારી આ કાળજા જેવી દીકરી સાસરે જશે તે ત્યારે તમારે જીવ નીકાળી ગયો હોય એવું તમને લાગશે. આ સાંભળી પંકજભાઈ કહેતા કે દીકરી તો પારકું ધન છે, પરંતુ હું મારી દીકરીને મારાથી દૂર ક્યારેય નહીં જવા દઉં. સામે હિરલ પણ પિતાની જ એની દુનિયા શરૂ થઈ અને પિતાથી જ પૂરી. અને થોડો સમય ગયો અને હિરલ યુવાન થઈ. ઉંમરની સાથે પંકજભાઈ તેમના પત્ની ઇન્દુબેન હિરલ માટે કોઈ યોગ્ય યુવકની પસંદગી માટે શોધખોળ શરૂ કરી. હવે હિરલનો અભ્યાસ પૂરો થઈ ચૂક્યો હતો, એટલે એક પિતાએ તેની જવાબદારી નિભાવતા તેની દીકરીને વાત કરી. હીરો, અહીં આવતો. પપ્પાનો અવાજ સાંભળીને હિરલ દોડતી આવી. બોલો ને પપ્પા, શું હતું? પંકજભાઈ બોલ્યા, મારે તારી સાથે કંઈક અગત્યની વાત કરવી છે. બસ આટલું કહીને પંકજભાઈએ વાતની શરૂઆત કરી. જો બેટા, હવે તારો અભ્યાસ પણ પૂરો થઈ ચૂક્યો છે, તો હું અને તારા મમ્મી એવું ઈચ્છીએ છીએ કે હજુ અમારી હાજરી છે ત્યાં સુધી તો કોઈ સારો યુવક શોધી અને તારે ધામધૂમથી પરણાવી દઈએ. આ સાંભળતા જ હિરલ ગુસ્સે થઈ ગઈ અને બોલી, પપ્પા, શું હું તમને ભારરૂપ લાગુ છું કે તમે મને પરણાવવાની વાત કરો છો? એટલે પંકજભાઈ હસીને બોલ્યા, અરે મારી લાડકી, એક પિતા માટે ક્યારે એનો કાળજોનો કટકો ભારરૂપ હોય ખરો? બસ આ તો રિવાજ છે કે દીકરીને ગમે તેટલા લાડકોડથી મોટી કરો, પરંતુ અંતે એક દિવસ એને પારકા હાથમાં સોંપી જ વળે છે. બાપ દીકરીની આ વાતચીતમાં પિતાની ચિંતા અને દીકરીની બાપને છોડીને જવાની ચિંતા દેખાઈ રહી હતી. પંકજભાઈએ કહ્યું, બેટા, જો તને તારી ઓળખાણમાં પણ કોઈ યુવક ગમતો હોય તો મને ખુશીથી કહેજે. તારી ખુશીમાં જ અમારી ખુશી છે. એટલે હિરલ બોલી, પપ્પા, તમે તો મારા ભગવાન છો. ભલા ભગવાન કોઈ ખોટો નિર્ણય લે ખરા? હંમેશા રમૂજ મિજાજમાં રહેતી હિરલ અચાનક આ વાત થતા પછી તેની મજાક મસ્તી થોડી ગુમસુમ રહેવા લાગી. અને પંકજભાઈને આ જોઈને મનમાં અફસોસ થયો કે એમણે હિરલ સાથે ખોટા સમયે વાત કરી મૂકી છે. અને હિરલને શાંત જોઈને પંકજભાઈએ કહ્યું, હિરલ, તું આમ ચૂપચાપ ના રહીશ. હું તો ફક્ત એક પિતા તરીકે મારી જવાબદારી તને કહેતો હતો, પરંતુ જ્યાં સુધી તારી મરજી નથી ત્યાં સુધી આપણે કંઈ પણ નહીં કરીએ. પરંતુ મને મારી એ ચુલબુલ હિરલ પાછી આપી દે. આ સાંભળતા જ પંકજભાઈની લાડકીએ એક મોટી સ્માઇલ આપી અને બોલી, પપ્પા, કંઈ પણ કરો, પરંતુ હું તમને અને મમ્મીને છોડીને ક્યાંય જવાની નથી. પંકજભાઈએ હિરલના માથા પર હાથ મૂકીને કહ્યું, બેટા, મારું ચાલે ને તો હું એક મિનિટ પણ તને મારી આંખથી દૂર ન થવા દઉં. બાપ દીકરીનો આ પ્રેમ જોઈ ઇન્દુબેનની આંખોમાં આંસુ આવી ગયા. એ મનમાં વિચારવા લાગ્યા કે હે ભગવાન, જાણે જે દિવસે હિરલ આ ઘરમાંથી વિદાય લેશે ત્યારે એના પિતાનું શું થશે. 1 વર્ષ પછી હિરલના મમ્મી પપ્પાએ હિરલ માટે એક સારો યુવક શોધી અને એના લગ્ન કરવાનું નક્કી કર્યું. હવે હિરલના આ કડવી વાસ્તવિકતાથી વાકેફ હતી કે એક દિવસ તો એના મમ્મી પપ્પાને છોડી એને કોઈ બીજાના ઘરે જવું જ પડશે. હિરલ માટે પંકજભાઈએ જે યુવકને પસંદ કર્યો હતો તે ખૂબ જ રૂપિયાવાળા કુટુંબનો દીકરો હતો.
આ યુવક કેનેડામાં કોઈ સારી કંપનીમાં નોકરી કરી રહ્યો હતો. એક મા બાપ હંમેશા એવી પ્રાર્થના કરતા હોય છે કે તેમની દીકરીને શ્રેષ્ઠ જિંદગી અને શ્રેષ્ઠ જીવન સાથી મળે, અને હિરલનો સંબંધ જે પરિવારમાં કરવામાં આવ્યો હતો એ પરિવાર સ્વભાવે થોડો આકરો અને અહંકારી હતો. પંકજભાઈને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે થોડું મોડું થઈ ગયું હતું, કેમ કે હવે એમની લાડકીને આ યુવક ખૂબ જ પસંદ કરતો હતો. એટલા માટે દીકરીની ખુશી માટે થઈને એક પિતાએ આ બધું સહન કરી હિરલના લગ્ન પિયુષ સાથે કરવાનું નક્કી કરી લીધું, અને હિરલના લગ્ન લેવામાં આવ્યા. અને હિરલના સાસરિયાવાળા લોકોએ પંકજભાઈ પાસે અમુક શરતો મૂકી. એમણે પંકજભાઈને કહ્યું, હિરલ, તમારી એકની એક દીકરી છે, એટલે તમારું જે કંઈ પણ છે એ બધું હિરલનું જ છે. પરંતુ જો તમારે તમારી દીકરીને મારા પિયુષ સાથે પરણાવવી હોય તો તમારી આ સંપત્તિ હિરલના નામે નહીં, પરંતુ મારા દીકરાના નામે કરાવી દેવી પડશે. પંકજભાઈ બોલ્યા, વેવાઈ, આ સંપત્તિ મેં મારી આખી જિંદગી ખર્ચીને ઊભી કરી છે, અને તમે તો મારી દીકરીના થનાર સસરા છો. મારા ઘરની દીકરી કાલે તમારા ઘરની વહુ બનશે. હું મરી જાઉં પછી સંપત્તિ હિરલ અને પિયુષની જ છે ને, પરંતુ અમે જીવીએ છીએ ત્યાં સુધી તો અમારે પણ સંપત્તિની જરૂર પડે ને. પિયુષના પપ્પા બોલ્યા કે બધું અમે નથી જાણતા, પરંતુ જો તમે તમારી દીકરીને પરણાવવા માંગતા હોય તો અમારી આ શરત માનવી પડશે. પંકજભાઈ મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે પોતે ખૂબ જ મહેનત કરીને આ સંપત્તિ ઊભી કરી છે, અને પળવારમાં આ બધું બીજાને કેમ આપી દેવું. એક બાજુ પરસેવાથી ઊભી કરેલી આ સંપત્તિની સુગંધ, અને બીજી બાજુ ખડખડાટ હસતી એમની લાડકીની ખુશીઓ. અંતે પંકજભાઈએ પોતાની દીકરી માટે વર્ષોથી ભેગી કરેલી એમની મૂડી એમના થનારા જમાઈના નામે કરવાનું નક્કી કર્યું. એમણે વિચાર્યું કે એમની પાસે જે કંઈ પણ છે એ એમની દીકરીની ખુશીઓથી ઉપર તો નથી ને. પંકજભાઈ એ સામેવાળાની શરતોને માની અને પોતાની દીકરીની ખુશીનો સોદો કર્યો હોય એવું લાગતું હતું, પરંતુ હિરલની ખુશી જોઈ એમને સંપત્તિ છોડ્યાનો કોઈ અફસોસ હતો નહીં. એમણે ઘરે આવીને એમના પત્નીને આ વાત કરી. આ વાત સાંભળતા જ ઇન્દુબેન ત્યાં જ બેસીને રડવા લાગ્યા. હિરલના પપ્પા, આ લોકો આટલા સદ્ધર હોવા છતાં પણ આટલા લાલચુ કેમ છે? શું આપણે આપણી હિરલને કોઈ ખોટા કર્મા તો નથી આપી રહ્યા ને? પંકજભાઈ બોલ્યા, અરે ના, આપણે હિરલને જે ઘરે આપીએ છીએ એ ઘર આપણા શહેરનું સૌથી સદ્ધર અને પ્રખ્યાત પરિવાર છે. હું સમજી શકું છું કે એક માં છે, પરંતુ પોતાની દીકરીની ખુશી માટે આપણે શું એક નાનકડું એવું બલિદાન પણ ન આપી શકીએ? ઇન્દુબેનનું મન માનતું ન હતું, પરંતુ પંકજભાઈની વાતનું માન રાખીને એમણે પંકજભાઈને હિંમત આપી. કઈ વાંધો નહીં હિરલના પપ્પા, આપણી દીકરીની વિશેષ આ દુનિયામાં આપણા માટે બીજું કંઈ પણ નથી. આપણે ધામધૂમથી હિરલના લગ્ન કરીશું. લગ્નને બસ થોડો સમય બાકી હતો. હવે આ ઘરમાં હિરલના રહેવાનો સમય રેતીની જેમ સરકી જતો હતો, અને પંકજભાઈ એક દિવસ પણ હિરલને છોડીને ક્યાંય જવાનું પસંદ નહોતા કરતા. આ બધી વાતથી અજાણ હિરલ પિતાને પોતાના લગ્ન માટે બેચેન જોઈને પૂછતી, પપ્પા, કેમ તમે કંઈ બોલતા નથી? શું તમારા મનમાં કોઈ ચિંતા છે? કંઈ થયું છે? આમ તો પંકજભાઈ અને હિરલનો સંબંધ તો એવો હતો કે બાપ દીકરી એકબીજાને નાની મોટી બધી જ વાતો કહેતા હતા, પરંતુ આ વાત કહીને પંકજભાઈ હિરલને નિરાશ કરવા નહોતા માંગતા, અને સામે એમને
એક પણ ડર હતો કે તેમની સ્વાભિમાની દીકરી આ વાત સાંભળતા જ સંબંધ તોડી નાખશે. થોડા દિવસો વીત્યા પછી એ દિવસની બધી જ વાતો કહેતા હતા, પરંતુ આ વાત કહીને પંકજભાઈ હિરલને નિરાશ નહોતા કરવા માંગતા, અને સામે એમને ડર પણ હતો કે તેમની સ્વાભિમાની દીકરી આ વાત સાંભળતા જ સંબંધ તોડી નાખશે. થોડા દિવસો વીત્યા પછી એ દિવસ આવી જ ગયો જ્યારે પંકજભાઈને એમના કાળજા કેરા કટકાને બીજાના હાથમાં સોંપવી પડી અને ખૂબ જ ધામધૂમથી લગ્નની તૈયારીઓ કરવામાં આવી. હિરલને ગમતી બધી જ વસ્તુને લઈને પંકજભાઈએ એના લગ્ન ખૂબ જ ધામધૂમથી કર્યા. પોતાની નાનકડી એવી હિરલને લગ્નના કરચોડામાં જોઈને પંકજભાઈ થોડીવાર માટે તો જોતા જ રહી ગયા. એમની નજર સામે હજુ તો એ દ્રશ્ય ભૂલાય નહોતું જ્યારે પોતે કામ પરથી આવતા ત્યારે એમની લાડકી હિરલ દોડતી આવતી અને કહેતી, પપ્પા મારા માટે શું લાવ્યા છો? અને આજે એ જ દીકરી લગ્નના દિવસે પિતા સામે ચાલીને આવી રહી હતી. સમય તો ઘણો આગળ વધી ગયો હતો, પરંતુ માતા પિતા માટે એના સંતાન હંમેશા નાના જ રહે છે. પંકજભાઈ તરફ આવતા હિરલના એક એક પગલા હિરલના બાળપણથી લઈને અત્યાર સુધીની યાદગાર પળોની મીઠી યાદ અપાવતા હતા. આંખોમાં આંસુ અને મોઢા પર સ્મિત સાથે પંકજભાઈ હિરલની પાસે ગયા અને બોલ્યા, કેમ તે તો કીધું હતું ને કે પપ્પા હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં, તો પણ આજે તારા પપ્પાને છોડીને જતી રહીશ. પોતાના પપ્પાની આ વાત સાંભળીને હિરલની આંખોમાં પણ આંસુ આવી ગયા અને તે પપ્પાને ભેટીને રડવા લાગી. પપ્પા તમારા જેટલું મારું ધ્યાન કોણ રાખશે? પંકજભાઈએ હિરલને હસતા મોઢે કહ્યું, અરે દીકરી, હવે તું તારી બધી જવાબદારી પિયુષના હાથમાં સોંપી રહ્યો છું અને મને ખાતરી છે કે એ તારું પૂરેપૂરું ધ્યાન રાખશે. બસ એટલું કહી બાપ દીકરીએ માંડવા તરફ પગ માંડ્યા અને હિરલના મનમાં અનેક પ્રશ્નોનું વાવાઝોડું ચાલી રહ્યું હતું, પરંતુ એના પપ્પા વધારે ઢીલા ન પડે એટલા માટે પોતે એના વર્તનમાં કંઈ દેખાવા માંગતી ન હતી. અને શહેરમાં રહેતા બધા વેપારીઓ અને સગા સંબંધીઓએ લગ્નમાં આવવાનું આમંત્રણ હતું. પોતાની આખી જિંદગી ખર્ચીને ઊભી કરેલી સંપત્તિમાંથી પંકજભાઈએ દીકરીના લગ્ન કરાવ્યા અને લગ્નની વિધિ સમાપ્ત થઈ. અને જે પરિસ્થિતિને વિચારી પંકજભાઈ અને ઇન્દુબેન બેચેન થઈ જતા હતા, એ સમય આજે એમની સામે આવી ઊભો હતો અને પંકજભાઈને પોતાના કાળજાના કટકાને વિદાય આપવાનો સમય થઈ ગયો હતો. એક દીકરીથી અલગ થવું એ વેદના એક બાપ જ સમજી શકે છે. પોતાના લોહી અને લાડકોડથી સિંચેલી દીકરીને એક દિવસ કોઈ પારકાના હાથમાં સોંપી દેવી, એવું કઠણ હૃદય રાખવું ખૂબ જ અઘરું છે. પંકજભાઈ અને હિરલબેને એકબીજા સામે કોઈ જોઈ શકે એવી હાલતમાં ન હતા, પરંતુ પંકજભાઈ હૃદય કઠણ કરીને હિરલ પાસે ગયા અને બોલ્યા, હીરો, તારા મમ્મી પપ્પા એ આપેલા સંસ્કારને જાળવી રાખજે અને તારું ધ્યાન રાખજે. ભગવાન તને મારી બધી જ ખુશીઓ આપી દે અને તારા આવનારા દુઃખો મને આપી દે. બસ આટલું કહી પંકજભાઈએ પોતાની દીકરીને સાસરે વળાવી અને હિરલે પોતાનો પગ પિયરમાંથી ઉપાડી અને સાસરિયામાં ગૃહ પ્રવેશ કર્યો. પિયુષ અને હિરલને તો કેનેડા જવાનું હતું, પરંતુ હજુ તો નવા લગ્ન હતા અને સંબંધીઓને મળવાનું બાકી હતું. એટલા માટે આ નવ દંપતી 1 મહિનો પોતાના ઘરે રહી ત્યારબાદ કેનેડા જવા માટે નીકળવાના હતા. હિરલ સાસરે ખૂબ જ ખુશ હતી. એ પંકજભાઈ ને ફોનમાં કહેતી, પપ્પા બધા સ્વભાવના ખૂબ જ સારા છે અને
તમારી કે મમ્મીની કમી મહેસૂસ નથી થવા દેતા. આ વાત સાંભળી પંકજભાઈના મનને નિરાશ થઈ કે બસ પોતાની દીકરી માટે જ એમણે આ બધું કર્યું છે. હિરલના લગ્ન થયા ને 1 મહિનો થઈ ગયો અને નક્કી કર્યા મુજબ બંનેનો કેનેડા જવાનો સમય થઈ ગયો. પંકજભાઈ અને ઇન્દુબહેન હિરલ અને જમાઈને મળવા માટે અમદાવાદ પહોંચ્યા અને મમ્મી પપ્પાને જોતા જ હિરલના મોઢા પર હરખનો કોઈ પાર ન રહ્યો. એ દોડતી આવી અને બોલી, મમ્મી પપ્પા તમે કેમ આટલું મોડું કરી દીધું? પંકજભાઈ બોલ્યા, હીરુ તને તો ખબર છે ને કે તારી મમ્મી કોઈ પહોંચી શકે ખરું? એ તારા માટે અને તને ભાવતી બધી વાનગીઓ બનાવતી હતી. તારી મમ્મી કહે કે ખબર નહીં હવે હિરલ આપણને પાછી ક્યારે મળે, એટલા માટે હું અત્યારે જ એને ભાવતું બધું જમાડી દઉં, કેમ કે કેનેડામાં સુખ સુવિધા વાળી જિંદગી તો હોય છે, પરંતુ મમ્મીના હાથનો આ સ્વાદ નહીં મળે. એટલે હિરલ બોલી, હા પપ્પા સાવ સાચી વાત છે, મારી પાસે બધું હશે પરંતુ તમે બંને નહીં હો. બસ એટલી વાતચીત કરતા જ ત્યાં તો હિરલની ફ્લાઇટનો સમય થઈ ગયો અને ઘરના સભ્યોને વિદાય આપી હિરલે પિયુષ સાથે કેનેડા તરફ જવાનો પહેલો કદમ મૂક્યો અને ન જાણે કેમ ઇન્દુબહેન સાવ શાંત થઈ અને હિરલ તરફ જોતા હતા. પંકજભાઈએ પૂછ્યું, ઇન્દુ કેમ આમ ચૂપચાપ જુએ છે? એટલે તેમણે કહ્યું, ખબર નહીં કેમ પણ આજે મારો જીવ ખૂબ જ મૂંઝાય છે અને મને એવું લાગે છે કે હિરલ આપણી પાસે પાછી આવશે કે નહીં. પંકજભાઈ બોલ્યા, અરે ગાંડી, આપણી દીકરીને આટલું સારું સાસરું મળ્યું છે, દીકરા જેવો જમાઈ મળ્યો છે, તો આટલી ચિંતા શેની કરે છે? થોડો સમય જવા દે, હિરલ ફરી આપણને મળવા આવશે. અહીં હિરલ કેનેડા ગઈ અને શરત મુજબ બધી સંપત્તિ પિયુષના નામે કરી અને પંકજભાઈ અને ઇન્દુબહેન તેમના ગામડે પરત ફરી ગયા. અને હિરલ આ વાતથી પૂરેપૂરી અજાણ હતી. હિરલ કેનેડા ગઈ એને 3-4 દિવસ થઈ ગયા હતા. એક દિવસ હિરલનો ફોન આવ્યો. દીકરીને ખુશ જોઈને માતા પિતાને સંપત્તિ ગુમાવ્યાનો કોઈ અફસોસ હતો નહીં. કેનેડા ગયા પછી શરૂઆતમાં 2-3 દિવસે હિરલ સાથે વાત થતી, પરંતુ ધીમે ધીમે હિરલના ફોન આવવાનું ઓછું થઈ ગયું. માતા પિતાએ એમ વિચારીને મન વાળી લીધું કે ચલો દીકરી પોતાના પરિવારમાં સુખી છે. પહેલા જ્યારે પણ હિરલનો ફોન આવતો તો તેના અવાજ પરથી એની ખુશી સમજાઈ જતી હતી, પરંતુ ધીરે ધીરે તેના અવાજમાં ઉદાસી લાગવા લાગી. અને પંકજભાઈએ ઘણી વખત હિરલને પૂછ્યું પણ ખરું કે શું વાત છે હિરલ? હિરલ દર વખતે એવું જ કહેતી કે બધું બરાબર છે પપ્પા, અત્યારે મારે કામ છે, થોડી વાર પછી તમને ફોન કરો એમ કહીને હિરલ ફોન મૂકી દેતી. આ વખતે 15 દિવસ થઈ ગયા પરંતુ હિરલનો ફોન ન આવ્યો. પંકજભાઈને હિરલની ચિંતા થઈ હતી. એ ઘણા દિવસ થઈ ગયા છે પરંતુ હજુ એના કોઈ સમાચાર નથી મળ્યા. મનમાં મૂંઝાતા પંકજભાઈએ જમાઈને ફોન લગાવ્યો. ફોન પર કઈ જવાબ ન મળ્યો. એ વાતને પણ 15 દિવસ થઈ ગયા હતા. ફરી પંકજભાઈએ એ જમાઈને ફોન કર્યો અને બોલ્યા, હેલો પિયુષ કુમાર, કેમ છો? પિયુષે કહ્યું, હા પપ્પા બોલો ને, શું હતું? બેટા હિરલ ક્યાં છે? ઘણા દિવસો વીતી ગયા પરંતુ હજી હિરલનો કોઈ ફોન આવ્યો નથી. એટલે પિયુષે કહ્યું, પપ્પા એમાં એવું છે ને કે કેનેડા ફરવામાં હિરલ તમને ફોન કરવાનું ભૂલી ગઈ હશે અને અત્યારે હિરલ એના કામથી બહાર ગઈ છે અને આવે એટલે તમારી સાથે વાત કરાવી દઈશ. બસ એટલું કહીને પિયુષે ફોન મૂકી દીધો. આ વાત સાંભળીને પંકજભાઈના મનને થોડી રાહત થઈ અને હિરલના
ફોનની રાહ જોતા પંકજભાઈ ફોનની બાજુમાં કલાકો સુધી બેઠા રહ્યા, પરંતુ હિરલનો કોઈ ફોન આવ્યો નહીં. આ વાતને 1 મહિનો થઈ ગયો હતો, છતાં પણ કઈ સમાચાર નહોતા. દિવસો વીત્યા ગયા અને પિયુષ દર વખતે પંકજભાઈ સાથે વાત કરી અને ફોન મૂકી દેતો હતો. પછી તો પિયુષે પણ પંકજભાઈનો ફોન ઉપાડવાનું છોડી દીધું. પંકજભાઈને હિરલની ચિંતા કોરી ખાતી હતી. એક દિવસ પંકજભાઈ પિયુષના ઘરે ગયા અને એના મમ્મી પપ્પાને વાત કરી, પરંતુ આ અહંકારી લોકોએ પંકજભાઈને અપમાનિત કરીને ઘરમાંથી કાઢી મૂક્યા. પંકજભાઈ ત્યાંથી નીકળીને રસ્તા પર બેસી ગયા. હવે ઇન્દુબેનની જેમ તેમણે પણ હિરલની ચિંતા થવા લાગી. એમને વિશ્વાસ હતો કે હિરલ એમની સાથે વાત કર્યા વગર રહી ન શકે. એક પિતાની દીકરી પ્રત્યેની આ વેદના બધાને કરુણમય કરી દે એવી છે. પંકજભાઈએ ઘરે આવીને ઇન્દુબેનને બધી વાત કરી અને કહ્યું, નક્કી કંઈક તો ગડબડ છે, નહીતર આપણી હિરલ આવું ન કરે. દીકરીની ચિંતા કરતા આ મા બાપનું હૃદય ન આવવાના વિચારોથી વલોપાત કરવા લાગ્યું. અંતે પંકજભાઈએ નક્કી કર્યું કે પોતે કેનેડા જઈને હિરલને મળશે. પરંતુ પંકજભાઈ પાસે હવે કોઈ મૂડી ન હતી, કેમ કે એમની પાસે રહેલી બધી જ મૂડી એમણે જમાઈના નામે આપ કરી દીધી હતી. અને હવે એમની પાસે રહેલું ગામડાનું એક મકાન કે જે એમના માતા પિતાની છેલ્લી નિશાની હતી એ જ હતું. પરંતુ હિરલ પાસે પહોંચવા માટે પંકજભાઈને સારા એવા રૂપિયાની જરૂર હતી. પોતાની દીકરી પાસે પહોંચવા માટે એક પિતાએ પોતાના બાપની છેલ્લી નિશાની કુરબાની આપી અને કેનેડા જવાનું નક્કી કર્યું. પંકજભાઈએ રૂપિયાની વ્યવસ્થા કરી અને કેનેડા પહોંચ્યા. કેનેડા તો પહોંચી ગયા હતા, પરંતુ હિરલ અને પિયુષ ક્યાં રહે છે, શું કરે છે, એનો એને કોઈ પણ અંદાજો ન હતો. એક નાનકડા શહેરમાં રહેતા પંકજભાઈને વિદેશનો શું ખ્યાલ હોય છે. એ હિરલને શોધવાનું ક્યાંથી શરૂ કરે એ કંઈ પણ સમજાતું ન હતું. કેટલાકમાં પંકજભાઈની બાજુમાં એક ગુજરાતી યુવક આવીને ઉભો રહ્યો અને બોલ્યો, અંકલ, તમારે ક્યાં જવું છે? પહેલીવાર કેનેડા આવ્યા છો? પંકજભાઈએ આ યુવકને પોતાનું સમજીને બધી વાત કરી. યુવકે કહ્યું, અંકલ, કેનેડા તો ખૂબ જ મોટું છે, છતાં પણ હું તમને તમારી દીકરીને શોધવામાં મદદ કરીશ. પરંતુ તમારી પાસે કોઈ પણ પ્રકારનું સરનામું કે સ્થળનું નામ નથી કે આપણે હિરલ સુધી પહોંચી શકીએ. પંકજભાઈએ સામે પાસે કંઈ પણ માહિતી હતી નહીં, છતાં પણ એ હિરલને શોધવાના નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યા હતા. અને પંકજભાઈ હંમેશા પોતાના પાકીટમાં લાડકીનો ફોટો રાખતા હતા. એક ફોટાના આધારે એમણે હિરલને શોધવાનું નક્કી કર્યું. હિરલની ચિંતાને પંકજભાઈને ગાંડાતુર કરી દીધા હતા. એમ તો પંકજભાઈને કંઈ પણ ખાસ અભ્યાસ ન હતો કર્યો, છતાં પણ તૂટેલી ફૂટેલી અંગ્રેજી બોલીને લોકોને સમજાવવાનો નિરર્થક પ્રયાસ કરી રહ્યા હતા. અને પંકજભાઈ પાગલોની જેમ પોતાની દીકરીનો ફોટો લઈને આસપાસ નીકળતા લોકોને પૂછી રહ્યા હતા, પરંતુ હિરલના કંઈ સમાચાર મળવા નહોતા. અંતે આ યુવકે કહ્યું કે અંકલ, આપણે આ ફોટોની મદદથી પોલીસની સહાય લઈએ અને તમારી દીકરીને શોધીએ. તો પંકજભાઈએ અને યુવકે આ બાબતે વાત કરતા હતા એટલી જ વારમાં એમની બાજુમાં સડસડાટ કરતી કેનેડાની પોલીસની ગાડી આવીને ઊભી રહી. આ બંને ભારતીયોને અને એમની આસપાસ એકઠી થયેલી ભીડ જોઈને પોલીસે પૂછપરછ ચાલુ કરી. અને પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે એક બાપ પોતાની દીકરીને શોધવા માટે આટલે દૂર આવ્યો છે,
પંકજભાઈનું આ દુઃખ જોઈને પોલીસ વાળા પણ એમની મદદ કરવા માટે તૈયાર થઈ ગયા. પરંતુ પંકજભાઈ પાસે રહેતા હિરલના ફોટાના સહારે પોલીસે હિરલને શોધવાના પ્રયત્નો શરૂ કરી દીધા અને ફોટા આવ્યા ને થોડા જ સમય થયો હતો કે એટલી જ વારમાં એક કેનેડામાંથી સ્થાયી થયેલા એક યુવકે જણાવ્યું કે પિયુષ જે હિરલનો પતિ છે એ આ યુવક સાથે જ નોકરી કરે છે અને આ યુવકને પિયુષનું ઘર પણ ખબર છે. આ માહિતી મળતા જ પોલીસે પંકજભાઈને જાણ કરી અને આ વાત સાંભળતા જ પંકજભાઈના જીવમાં જીવ આવ્યો અને એમણે પોલીસને વિનંતી કરી કે મને બને તેટલું જલ્દી એમની દીકરીને મળવા લઈ જાય. પંકજભાઈની આંખો બસ હિરલની એક ઝલક જોવા માટે આતુર હતી. પંકજભાઈ પોલીસની મદદથી પિયુષના ઘરે પહોંચી ગયા. બેલ વગાડી અને પંકજભાઈને બસ એટલી જ રાહ હતી કે મારી લાડકી દરવાજો ખોલશે અને એના વહાલા પપ્પાને ભેટી પડશે. દરવાજો ખુલતા જ પંકજભાઈની સામે નશામાં ધૂત પિયુષ ઉભો હતો. આ જોઈ પંકજભાઈની આંખો પહોળી થઈ ગઈ. વિદેશી લાઈફસ્ટાઈલમાં રહેલો પિયુષ પોતાની સંભાળી ન શકે એવી હાલતમાં પણ ન હતો અને પંકજભાઈએ આખું ઘર ફંગોળી નાખ્યું, પરંતુ એમને ક્યાંય પણ હિરલ જોવા ન મળી. એમણે પિયુષને ઘણીવાર પૂછ્યું, મારી દીકરી ક્યાં છે, શું થયું છે એને? પિયુષ કંઈ પણ ભાનમાં હતો નહીં. છેવટે અથાગ પ્રયત્ન કરવા છતાં પણ હિરલનો કોઈ પતો ન મળ્યો. હારી ગયેલા આ પિતા ત્યાં જ બેસી ચોધાર આંસુએ રડવા લાગ્યા. છેવટે ગમે તેમ કરીને પોતાની જાતને સાત્વતતા આપીને ભારે પગે પોતે લથડતિયા ખાતા દીકરીના ઘરની બહાર એક બાકડા પર બેસી ગયા અને બાકડા પર બેસતાની સાથે જ સામે નજર પડી તો સામે એક સુંદર મજાનું દ્રશ્ય જોવા દરિયો હિલોળા લઈ રહ્યો હતો. એમાં હિરલનું બાળપણ એમની આંખો સામે ફરી રહ્યું હતું અને આંખમાંથી બોર જેવડા આંસુ જમીન પર પડી રહ્યા હતા. આ કરુણ દ્રશ્ય બાજુમાં ઊભા એક વૃદ્ધ મહિલા જોઈ રહ્યા હતા. આ મહિલાને એટલું તો જરૂરથી સમજાઈ ગયું હતું કે નક્કી આ હિરલના પપ્પા જ છે. એ વિદેશી મહિલાને એક અજાણી ભાષામાં લખેલો પત્ર પંકજભાઈના હાથોમાં સોંપ્યો. આ પત્ર ગુજરાતી ભાષામાં લખાયેલો હતો. તે એ વૃદ્ધ મહિલાને સમજાયું નહીં, પરંતુ પંકજભાઈ બરોબર રીતે એ અક્ષરને ઓળખતા હતા. એ અક્ષરો તો તેમના કાળજાના કટકા સમાન દીકરી હિરલના હતા. ખસડાયેલા તેમજ ધ્રુજી રહેલા હાથમાં એ પત્ર જાણે પંકજભાઈને કંઈક કહી રહ્યો હતો. પંકજભાઈએ પત્ર વાંચવાનું શરૂ કર્યું. પપ્પા, મને નથી ખબર કે આ પત્ર તમારા સુધી પહોંચશે કે નહીં, પરંતુ મેં તમારા આપેલા સંસ્કારોને જાળવી રાખવા મારાથી બનતી બધી કોશિશ કરી, પરંતુ અંતે આ બધું સહન કરીને હું થાકી ગઈ છું. મારું આ દુઃખ હું તમને કહીને વધારે દુઃખી કરવા નહોતી માંગતી. તમારી આંખોમાં સેવેલા એ સપના કે તમારી હીરો વિદેશમાં જઈ અને સુખ સમૃદ્ધિની જિંદગી જીવશે, આ સપના બસ સપના જ રહી ગયા. પિયુષ અને હું કેનેડા તો આવી ગયા, પરંતુ અહીં આવીને મને ખબર પડી કે આ લોકોએ તો આપણી સાથે બસ કપટ કર્યું છે. અને પિયુષને નશાની ખૂબ જ ખરાબ આદત હતી અને નશામાં ધૂત પિયુષ મારા પર ન કરવાના અત્યાચાર કરતો હતો, પરંતુ તમારી માન મર્યાદાને જાળવી રાખવા મેં બધું સહન કરવાનું રાખ્યું. છતાં પણ દિવસે ને દિવસે પિયુષનો ત્રાસ વધતો ગયો. અંતે મારી પાસે કોઈ રસ્તો બચ્યો ન હતો, એટલે કોઈને પણ તકલીફ આપ્યા વગર
હું મારું જીવન ટૂંકાવું છું અને મને ખબર છે કે તમે મને મમ્મી આ વાત સાંભળીને ભાંગી પડશો, પરંતુ પોતાના હૃદય પર પથ્થર રાખી મારો આ પત્ર વાંચજો. ખબર નહીં કેમ મા બાપ એની લાડકી માટે સુખી અને સમૃદ્ધ પરિવારની ઈચ્છા પૂરી કરવા વિદેશમાં સ્થાયી થયેલા યુવકને વધારે મહત્વ આપે છે, પરંતુ એ આ વાતથી સાવ અજાણ હોય છે કે બહારથી દેખાતા આ સુખ સાહેબીના પ્રકાશ આગળ ઘણી વખત અંધારું જ હોય છે. ભગવાન જાણે આ સુખ સુવિધાની લાચાર અમારા જેવી કેટલી દીકરીઓને ખાઈ ગઈ હશે. અંતે બસ એટલું જ કહીશ કે તમે તમારી જિંદગીથી લગાવી દીધી મારા શોખ પૂરા કરવામાં, અને મને એ વાતનો કોઈ અફસોસ નથી. તમે દુનિયાના બેસ્ટ પપ્પા છો અને મને માફ કરજો. તમારું ધ્યાન રાખજો. લી, તમારી હીરો. બસ આટલું વાંચતા જ પંકજભાઈના હાથ જાણે બરફ બની ગયા હોય એમ કઠણ થઈ ગયા હતા. થોડી વાર માટે તો એમને કંઈ પણ સમજાયું નહીં કે આ શું થઈ ગયું. દીકરીને ગુમાવ્યાનો આઘાત પંકજભાઈ સહન ન કરી શક્યા. પંકજભાઈ રડવા લાગ્યા અને બાંકડા પર બેઠા જ પડી ભાંગ્યા. અને દીકરીની આવી અણધારી વિદાય જોઈને પંકજભાઈ પોતાને સંભાળી ન શક્યા. દીકરીની ખુશી માટે કરેલા બધા ત્યાગના બદલે એમને એમની દીકરીને ખોવી પડી, અને દીકરીને સર્વશ્રેષ્ઠ સાસરું આપવાની લાલચમાં પંકજભાઈએ એ વારસાત ભૂલી ગયા કે કપટી માણસ કોઈ દિવસ સારો સગો હોતો નથી. અને આ વાત એમને પોતાની દીકરીનો જીવ આપીને સમજાણી. આ આઘાત તેમના માટે એટલો અસહ્ય હતો કે તેમને ત્યાં બેઠા હૃદયનો હુમલો આવી ગયો. મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો.